મારું ઘર ના ચલાવી જ ના શક્યા. હું વહુ થવા ગઈ હતી, ના સ્વીકાર્યો મને. બહુ શુદ્ધ લાગી મને. હું ભાજપમાં ગયા પછી બી મને ભાજપવાળા સ્વીકારતા નથી. હું ગામનો હૃદય છું સાહેબ. મને 3 વાર જો સરપંચે ચૂંટ્યો હોય, આ ગામે ચૂંટ્યો છે. મારા બાપાની કોઈ જાગીરી તો હતી નહીં. મારું ઘર એક છે અને જો 3 વાર મને ચૂંટીને લાવ્યો હોય અને લોકોનો સ્વીકાર મને અત્યારે માન્ય છે. મારી સાથે ભીલડીના પૂર્વ સરપંચ કાંતિભાઈ માળી જોડાયા છે. પૂર્વ સરપંચ એટલા માટે કહું છું કે એમને કદાચ કોઈ પણ કારણસર સસ્પેન્ડ કરાયા હતા, જે કોર્ટ મેટર બનેલી છે. અત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. પહેલાં કોંગ્રેસમાં જ હતા, વચ્ચે ભાજપનો ખેસ ધારણ કર્યો ભીલડીના વિકાસને લઈને, વિકાસની વાતોને લઈને, અને હવે જ્યારે ફરી કોંગ્રેસમાં કેમ જોડાવવું પડ્યું, જેને લઈને મારે વાત કરવી છે. કાંતિભાઈ, કેમ કોંગ્રેસનો હાથ ફરી પકડવો પડ્યો? કોંગ્રેસથી નીતિ નિયમ ને ધારા જે છે ને એ બહુ શુદ્ધ લાગી મને. હું ભાજપમાં ગયા પછી બી મને ભાજપવાળા સ્વીકારતા નથી. મેં ભાજપનો ઓઢણું ઓઢી લીધું તો કે તમે ખરી રીતે ભાજપમાં છો જ નહીં. તો મેં કહું કેસરીઓ સિંદૂર લગાવો માથામાં, તો પણ એ કે ના, અમે તમારો વિશ્વાસ ના કરીએ. જો CR પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય, એની વાતની અણગણના કરતું હોય તો મારી તો વાત જ ક્યાં રહી. તો નાના માણસો એટલા બધા આગેવાન છે કે મારા પુત્રને પોતરા સમાન છે, એમને પણ મારે સાહેબ કહું તો જ મારે ભાજપમાં રહેવું પડે, બાકી રહી જ ના શકું. તો એ જ નીતિ નિયમ સાથે તમે તો ભાજપમાં જોડાયા હતા. હું નીતિ નિયમ બહુ સારું સમજ્યો હતો કે ભાજપની સરકાર છે. મને મારા ગામના વિકાસ માટે ઉપરથી નીચે સુધી ભાજપની સરકાર હતી, એટલે સારામાં સારી ગ્રાન્ટ મળશે, સારો વિકાસ થશે. પણ ભાજપના માણસે જ ન કરવા દીધો. એ વિચારધારાથી હું ગયો હતો અને એ વિચારધારા મારી ખોટી પડી ગઈ. હવે શું વિકાસ કરવા દેશે? હવે વિકાસ કરવા દે કે ન કરવા દે એ એમના બ્લેડમાં છે. એ પ્રવૃત્તિ નહીં છોડે. પણ મારી પ્રવૃત્તિ એવી છે કે ગામની જનતાને, ગામના લોકોને, ગામના નાગરિકોને, માતા બહેનોને લઈ અને હું આ એમને 6 મહિના મેં 90 લાખનું કામ લાવ્યો, 90 લાખનો વર્ક ઓર્ડર લાવ્યો, એમને કામ કર્યું. જે બી થયું હોય તો હું નથી બોલ્યો. એ મારો એક રોડ બને ને પછી 3 જણા આવી જાય અને હું નથી બોલતો. મારું ગમે હું ગામનો વિકાસ થાય છે, હું વિકાસ સાથે સંભળાવી લઈશ. તો મારી પ્રવૃત્તિને જોઈ અને સુધરી જાય અને ભગવાનને પ્રાર્થના કરું કે જો એમને આ સદબુદ્ધિ આવે અને હું પૂર્ણ સરપંચ તરીકે સ્થાપિત થવાનો છું. મને કમિશનરનો અને હાઈકોર્ટના આદેશ મુજબ કમિશનરે મને ઓર્ડર કરી દીધો છે અને જિલ્લા પંચાયત મારો 5 દિવસથી ઓર્ડર રોકીને બેઠા છે. કંઈક સમજફેર છે કે શું છે મને ખબર નથી, પણ કાલે જ પરમે હું આવવાનો છું. તો મારી જે નીતિ છે, મારા ગામના વિકાસની નીતિ છે, મારા ગામના વિકાસમાં ગામ સુખી થાય એવી આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે કે આપણે જો 32-33 લાખનું કામ કર્યું અને સરપંચશ્રી એક શબ્દ નથી બોલ્યા તો એમને સદબુદ્ધિ આલે તો કે કોઈ 10 બીજાનું કાગળ ના બગાડે. અને જે થવાનું છે તો તમે કર્યું છે હું કરીશ, તમે ના કર્યું હોતા એનો આપણે સોગંદ ખાઈ લઈએ. ભીલડી સાથે જોડાયેલા છો, સરપંચ રહી ચૂક્યા છો, ગામના એક વ્યક્તિ સાથે પરિચિત છો, શું લાગે છે ગ્રાઉન્ડ ઉપર? હું ગામનો હૃદય છું સાહેબ. મને 3 વાર જો સરપંચે ચૂંટ્યો હોય, આ ગામે ચૂંટ્યો છે. મારા બાપાની કોઈ જાગીરી તો હતી નહીં. મારું ઘર એક છે અને જો 3 વાર મને ચૂંટીને લાવ્યો હોય અને લોકોનો સ્વીકાર મને અત્યારે માન્ય છે, આવતી ચૂંટણીમાં માન્ય રહેશે અને લોકો બધા ભેગા થઈ આજ રાજીનામું માગે તો હું હાલવા માટે એગ્રી છું. પણ માત્ર મારા 3 વિરોધી એમ કે તમે રાજીનામું આપી દો ને સત્તા ઉપરથી હટી જાઓ તો લોકો આગળ બેસી અને માફી માગી લે કે અમને આપો સત્તા અને તમે લાવ્યો એ માફ કરો. તો હું ગામ સાથે સંકળાયેલો છું. ગામના નિર્ણયને હું કાયમી માટે પકડમાં રાખીશ. ગામ લોકો કહી રહ્યા છે કે કાંતિભાઈ સાથે અન્યાય થયો છે. હા, કોઈએ મને સસ્પેન્ડ કર્યો એટલે કોઈ મને ફોન નહોતું કરતું, લાચાર થઈ ગયા હતા. મને ઓર્ડર મળ્યો તો રોજ ઘરે મારે 2 કિલો દૂધ વધારે લાવવું પડ્યું અને એમના આશીર્વાદ મળ્યા. અને મને એમ થયું કે અમે તમને પૂછીએ તો શું પૂછીએ, અને ગામ મારી સાથે ના હોત તો 3 વાર મને ઉમેદવાર બદલો લેવા માટે કોંગ્રેસમાં જોડાયા. મારી કોઈ બદલાની ભાવના નથી, માનવતાની ભાવના છે. લોકો માનવતા ભૂલી ગયા છે, એને ભાન અપાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું અને ભાજપ છોડવું પડ્યું છે. મારા પિયર પાછો આવ્યો છું
એની અંદર કોઈ મોટી ખોટ નથી કરી, જતી રહે પિયરવાળી હારે ગયો ને હારો ભરણ પોષણ ન કરી શકતો હોય તો પિયર જ પાછો આવે ને. ફાયો નહીં એમને? ના, મારું ઘર ચલાવી ના શક્યા, ફાવ્યો નહીં સાસરામાં? મારું ઘર ચલાવી જ ના શક્યા. હું વહુ થવા ગઈ હતી, ના સ્વીકાર્યો મને.